मैदानની અંદર તોડફોડ કરી નાખી છે, કારણ કે 12,000 રૂપિયા ખર્ચીને મેસ્સીની એક ઝલક જોવા માટે ચાહકો આવેલા, પરંતુ ઝલક જોવા નહીં મળી એટલે બબાલ મચી ગઈ. દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી આજે 14 વર્ષ પછી ભારતની મુલાકાતે આવ્યો છે અને કોલકાતામાં પહેલા જ દિવસે મેસ્સી જલ્દી ચાલી ગયો એટલે ચાહકોએ मैदानની અંદર તોડફોડ કરી નાખી છે, કારણ કે 12,000 રૂપિયા ખર્ચીને મેસ્સીની એક ઝલક જોવા માટે ચાહકો આવેલા, પરંતુ ઝલક જોવા નહીં મળી એટલે બબાલ મચી ગઈ. અને મેસ્સી યુનિસેફના નેજા હેઠળ 3 દિવસના પ્રવાસે અહીંયા આવ્યા છે. હું આ તોડફોડ થઈ કે એના વિશે તમારી સાથે વાત નથી કરવાનો, પરંતુ લિયોનેલ મેસ્સીની પાછળ આખી દુનિયા ક્રેઝી કેમ આટલા બધા લોકો એની પાછળ પાગલ છે. લિયોનેલ મેસ્સી આટલો દિગ્ગજ ફૂટબોલર કેવી રીતના બન્યો, એની સક્સેસ સ્ટોરી વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. કારણ કે મેસ્સી એવો વ્યક્તિ છે કે જેને નાનામાં નાનો બાળક હોય, 5 વર્ષનો છોકરો હોય, એને પણ ખબર છે કે મેસ્સી કોણ છે. કારણ કે માત્ર વિદેશોની અંદર જ મેસ્સીના ચાહકો નથી, પરંતુ ભારતની અંદર, ગુજરાતની અંદર પણ અઢળક ચાહકો છે. અને મેસ્સીની ફૂટબોલની જ્યારે ગેમ જોઈ છે ત્યારે લોકો પાગલ થઈ જાય છે. તો મેસ્સીની લાઈફ સ્ટોરી વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લિયોનેલ મેસ્સી ભારતમાં યુનિસેફના નેજા હેઠળ ગોટ ઇન્ડિયાના ટૂર પર આવ્યો છે અને લિયોનેલ આન્દ્રેસ મેસ્સી એને વિશ્વભરની અંદર ગોટ કહેવાય છે. ગોટનો મતલબ છે એટલે GOAT, ગોટનો મતલબ છે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. આ મહાન ખેલાડી એમનેમ આટલો મહાન નથી બન્યો. એની પાછળ એની સંઘર્ષ છે, એની મહેનત છે, એની નમ્રતા છે. એની સ્ટોરી હું તમને કહીશ તો તમને પણ મેસ્સીને સલામ કરવાનું મન થશે. કારણ કે લિયોનેલ મેસ્સીનો જન્મ જ્યારે 24 જૂન 1987માં આર્જેન્ટિનાના રોસારિયા શહેરોની અંદર થયો અને એના પિતા છે એક સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા અને એની માતા સેલિયા છે એ લોકોના ઘરકામ કરતા હતા. પણ ખબર નહીં, કદાચ ગોડ ગિફ્ટ હશે તો માત્ર 5 વર્ષની ઉંમરે જ મેસ્સીને ફૂટબોલનો જબરજસ્ત શોખ હતો. એ ઘરમાં પણ પગથી બધું ઠોક કર્યા જ કરતો હતો. એટલે 5 વર્ષની ઉંમરે એને એટલો બધો શોખ હતો અને એને સ્થાનિક આર્જેન્ટિનાની એક સ્થાનિક ક્લબ છે ગ્રાન્ડોલી, એ ક્લબની અંદર મેસ્સી જોડાયો. પણ એક મોટું વિઘ્ન આવ્યું 11 વર્ષની ઉંમરે. એને એક એટલી બધી ગંભીર સમસ્યા થઈ અને એ સમસ્યાનું નામ હતું ગ્રોથ હોર્મોન ડેફિશિયન્સી, એટલે શરીરનો જે વિકાસ થાય એ અટકી જાય. હવે આવા સમયે કોઈ પણ બાળક હોય એ નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય. કારણ કે આની પાછળનો જે ખર્ચો હતો, એ સારવારનો ખર્ચો એ એટલો મોટો હતો કે મેસ્સીના પરિવાર માટે તો આ ખર્ચો ને પહોંચી વળી શકાય એવી કોઈ કેપેસિટી જ નહોતી, એવી કોઈ ક્ષમતા જ નહોતી. અને પણ મેસ્સી હિંમત નહોતો હાર્યો અને 13 વર્ષની ઉંમરે મેસ્સીએ બાર્સેલોનાની એક યુથ એકેડમીની અંદર ટ્રાયલ આપી અને એ વખતે મેસ્સીની જે ગેમ હતી એ જોઈને ક્લબના ડિરેક્ટર કાર્લોસ રેક્સાજ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમના હાથમાં એક રૂમાલ હતો અને એ રૂમાલ ઉપર જ મેસ્સીની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરી દીધો. અને ત્યારથી જે મેસ્સીની કિસ્મત હતી એ ચમકી ગઈ. અને એ પછી બાર્સેલોનાએ મેસ્સીનો તમામ સારવારનો ખર્ચો ઉઠાવ્યો અને પરિવારને સ્પેનની અંદર ટ્રાન્સફર પણ કરી દીધા. અને 2004ની અંદર જ્યારે મેસ્સીની માત્ર 17 વર્ષની ઉંમર હતી, એણે બાર્સેલોનાની પહેલી ટીમમાં ડેબ્યુ કર્યું અને એ પછી એણે પાછા વળીને જોયું નથી. જ્યારે મેદાનની અંદર મેસ્સી હોય ત્યારે લોકો એટલી બધી ચીચિયારી પાડે, કારણ કે આ અદ્ભુત ખેલાડી છે
અને એટલા માટે આજની તારીખે પણ મેસીને લોકો એટલા બધા ચાહે છે. એણે અત્યાર સુધીમાં કુલ 860થી વધારે ગોલ કર્યા છે, 400થી વધારે એસિસ્ટ કર્યા છે અને લા લીગામાં સૌથી વધુ ગોલ 474 જેટલા ગોલ કરેલા છે. 2022માં ફિફા વર્લ્ડ કપ પણ મેસીએ જીતેલો છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે મેસીની સફળતાની પાછળ એની સતત મહેનત છે, એની હિંમત છે, એનું વિઝન છે, એનું ટીમ સ્પિરિટ છે. ત્યારે આજે મેસીની પાછળ આખી દુનિયા પાગલ છે. એમને ક્યારેય પણ કોઈ લોકો કોઈની પાછળ પાગલ નથી થતા. એનામાં કંઈક છે, એની અંદર કંઈક ગોલ્ડન દેખાઈ રહ્યું છે, એટલા માટે લોકો પાગલ છે. અને મેસી અત્યારે ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યો છે. હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી જશે અને મુંબઈમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને મળશે અને 15મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મેસીની મુલાકાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.